જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનું છે આખા બટેટાનું શાક। તો ચાલો આપણે ચાલુ કરીશું આખા બટેટાનું શાક બનાવવાનું। તો હવે આપણે બટેટા નાખીશું। પહેલાં બટેટા ધોઈને પછી બાફવા મૂકી દઈશું। બટેટા નાખ્યા, આપણે એમાં પાણી નાખીશું। અને બટેટાને ધોઈને આપણે કુકરમાં બાફવા મૂકશું। હવે આપણે આમાં બટેટા ડૂબે એટલું પાણી નાખશું। હવે આપણે આમાં નાખશું મીઠું સ્વાદ મુજબ અને થોડીક હળદર નાખીશું, જેથી બટેટા કાળા ના પડે। ને હવે આપણે કુકરને બંધ કરી ચૂલા ઉપર મૂકી દઈશું। હાલો, હવે બટેટા બફાય તે આપણે મસાલો સુધારી નાખશું। ટમેટા, મરચાં, આદુ, કોથમરી, સિંગ અને લીંબુ। હવે આપણે પહેલાં ટમેટા સુધારશું। ટમેટા પણ ઝીણા ઝીણા સુધારશું। હાલો, હવે આપણે મરચાં કાપી લઈશું। સ્વાદ પ્રમાણે મરચાં પણ નાખશું। હાલો, હવે આપણે થોડીક નાખવાની છે સિંગ, તો સિંગ ફોલી લઈએ। સિંગ ફોલાઈ ગઈ છે, હવે આપણે સિંગ ખાંડી લઈશું। હવે આપણે આદુ ને લસણ થોડુંક ખાંડી નાખીશું। હવે આદુ મરચાં કંડાઈ ગયું છે, હવે આપણે કાઢી લઈશું। હવે આપણે બટેટા જોઈ લઈશું। હવે આ બટેટા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈશું બટેટા। બટેટા પણ બફાઈ ગયા છે સારી રીતે। હવે આપણે બટેટા કાઢી લઈશું ને ફોલી લઈશું।
હવે આપણે બટેટા ફોલી નાખ્યું. બટેટા ફોલાઈ રહેવા આવ્યા છે. હવે આપણે લોહી મૂકશું. હવે બટેટા આપણે વઘારવાના છે. હવે આપણે શાક પાડવા તેલ નાખીશું. હવે આપણે નાખશું જીરું, 1 ચમચી નાખશું હિંગ, પછી નાખશું 2 લીલા મરચાં લાલ, 1 તાંબન પાન અને થોડાક તજ લવિંગ નાખશું. હવે એમાં આદુ મરચાં ખાંડેલા લસણ નાખશું. લીલા મરચાં નાખશું. હવે નાખશું ટમેટા. હવે નાખશું મીઠું સ્વાદ મુજબ. એક ચમચી નાખશું હળદર. હવે ટમેટાને આપણે સડવા દઈશું. હવે સિંગ ખાંડી હતી એ આપણે આમાં નાખી દઈશું. અને ઘડીક સિંગને સડવા દઈશું. બે ચમચી મરચું નાખીશું લાલ. હવે બટેટા નાખી દઈશું આપણે. હવે 1 ગ્લાસ પાણી નાખશું એમાં. થોડી વાર માટે આને સડવા દઈશું. મસાલો બધો સડી જાય. આપણે 1 લીંબુ નાખવાનું છે. લીંબુ સુધારી લઈએ. લીંબુના બીજ કાઢી લઈશું. આપણે 1 લીંબુનો રસ નાખશું. હવે ઉકળી ગયું છે એટલે આપણે થોડી કોથમરી નાખી દઈશું અંદર. હવે શાક બની ગયું છે એટલે આપણે ઉતારી લઈશું. તો શાક પણ મસ્ત બન્યું છે. જો અમારું શાક પણ મસ્ત મજાનું બન્યું છે. ખાવાની બહુ મજા આવે છે. તો એકવાર જરૂરથી બનાવજો. તો આપણે મૂકી દઈશું તાવડી તપવા. તાવડી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી વાળીશું. હવે નાખશું 1 ગ્લાસ પાણી.
એમાં નાખશું સ્વાદ મુજબ મીઠું થોડુંક અને નાખશું 1 પાવડું તેલ. હવે આપણે લોટ સાળી લઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું. હવે આપણે આમાં 1 પાવડું તેલ નાખશું અને પાછો થોડોક બાંધીશું, જેથી કરીને લોટ સારી રીતે બંધાઈ જાય અને રોટલી પણ સારી બને. હવે આપણે રોટલી બનાવીશું. રોટલી બનાવીને થોડું તેલ લગાવીશું. આપણે થોડું તેલ નાખીશું આના પર, જેથી કરીને રોટલીના પડ ખુલ્લે. આમ વાળીને અને આપણે પાછું થોડું તેલ લગાવીશું. પછી આને ફરી આમ વાળી દઈશું. પછી આને આપણે ગોળ બનાવી લઈશું. હવે આને આપણે લોટવાળી કરીશું. કોરો લોટ કરવાથી રોટલી સોટે ના પાટલી સાથે. હવે આપણે રોટલી બનાવી લઈશું.